નવસારી એલસીબી પોલીસે બાતમીના આધારે બોરિયા સ્ટોલ નાકા પાસેથી ₹4.6 લાખના વિદેશી દારૂ સહિત કુલ ₹9,16,800ના મુદ્દામાલ સાથે એકને ઝડપી પાડી બેને વોન્ટેડ જાહેર કર્યા હતા। નવસારી એલસીબી પોલીસની ટીમ નેશનલ હાઈવે નંબર 48 પર પેટ્રોલિંગમાં હતી। તે સમયે તેમને બાતમી મળી હતી કે એક મહિન્દ્રા પિકઅપ બોલેરો ગાડીમાં દારૂનો જથ્થો ભરીને સુરત તરફ લઈ જવામાં આવી રહ્યો છે। જે બાતમીના આધારે નવસારી એલસીબી પોલીસે નેશનલ હાઈવે નંબર 48 પર આવેલા બોરિયા સ્ટોલ નાકા પાસે વોચ ગોઠવી હતી। તે દરમિયાન બાતમીવાળી પિકઅપ બોલેરો નંબર GJ15AX 3954 આવતા તેને રોકી તેમાં તપાસ કરતા તેમાંથી 35 પુઠ્ઠાના બોક્સમાં ભરેલી વિદેશી દારૂ વિસ્કી તેમજ ટીન ડિયર ₹4,06,800ની કિંમત નાની મોટી 972 નંગો બોટલો મળી આવી છે। જેને આધારે પોલીસે ₹5 લાખની કિંમતનો બોલેરો પિકઅપ તેમજ મોબાઈલ સહિતનો મુદ્દામાલ કુલ ₹9,16,800નો મુદ્દામાલ કબજે કરી સેલવાસ ખાતે રહેતા બોલેરોના ચાલક રાજારામ બનવારી હરિજનને ઝડપી પાડી સેલવાસના રમેશભાઈ અને દારૂનો જથ્થો મંગાવનાર એક અજાણ્યા ઇસમને વોન્ટેડ જાહેર કરી તમામની વિરુદ્ધ નવસારી ગ્રામ્ય પોલીસ મથક ખાતે પ્રોહિબિશન અંગેનો ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। આ ગુના અંગે વધુ તપાસ નવસારી ગ્રામ્ય પોલીસ કરી રહી છે। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।